નમસ્કાર દર્શક મિત્રો, આજના વિશેષ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને વિશાળ ડિજિટલ સફર પર જઈ રહ્યા છીએ. આજના આધુનિક યુગમાં જ્યાં બધી જ માહિતી આંગળીના ટેરવે છે, ત્યારે આપણે શાંતિકુંજ અને અખંડ જ્યોતિના એવા ડિજિટલ આર્કાઇવને ડીકોડ કરવાના છીએ, જે દાયકાઓ જૂના જ્ઞાન અને દર્શનનો એક અદ્ભુત ખજાનો છે. આપણે જોઈશું કે કેવી રીતે વિચાર ક્રાંતિ અને જ્ઞાનના પ્રકાશને આજના ડિજિટલ પ્લેટફોર્મ પર આટલી સુંદર રીતે ગોઠવવામાં આવ્યા છે. તો ચાલો જ્ઞાનના આ ઊંડા ભંડારમાં એક ડૂબકી લગાવીએ. આગળ વધતા પહેલા એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ આર્કાઇવનો મૂળ પાયો શું છે. શાંતિકુંજનું અધિકૃત મિશન સ્ટેટમેન્ટ આ બાબતને ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. તેમાં લખ્યું છે કે શાંતિકુંજ વર્ષોથી યુગ નિર્માણ યોજના નામના વૈશ્વિક આંદોલનનું એક અનોખું કેન્દ્ર અને ઉદ્ગમ સ્થાન બનીને ઉભરી આવ્યું છે. આ આંદોલન પ્રાચીન ભારતીય વારસાના પ્રકાશમાં નૈતિક અને આધ્યાત્મિક પુનર્નિર્માણ માટે કાર્યરત છે. આનો સીધો અર્થ એ છે કે આ પ્લેટફોર્મ પર રહેલું દરેક પુસ્તક કે લેખ માત્ર વાંચવા પૂરતો નથી, પરંતુ આ એક બહુ મોટા ઉદ્દેશ્યનો ભાગ છે. હવે આ માહિતીનો ભંડાર એટલો વિશાળ છે કે તેને સમજવા માટે આપણે એક રોડમેપની જરૂર પડશે. એટલે આજના વિશ્લેષણને આપણે 5 મુખ્ય વિભાગોમાં વહેંચીશું. પહેલું, ફાઉન્ટેન હેડ ઓફ અ મૂવમેન્ટ. બીજું, ધ અખંડ જ્યોતિ ડિજિટલ આર્કાઇવ. ત્રીજું, આંતરિક પરિવર્તનના માર્ગો. ચોથું, વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનું સેતુ. અને પાંચમું, મૂવમેન્ટ ફોર એ એરા રિકન્સ્ટ્રક્શન. આ માળખું આપણને આખી લાઇબ્રેરીને એકદમ સરળતાથી સમજવામાં મદદ કરશે. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ફાઉન્ટેન હેડ ઓફ અ મૂવમેન્ટ, એટલે કે એક આંદોલનનું ઉદ્ગમ સ્થાન. અહીં સૌથી મહત્વનો શબ્દ છે યુગ નિર્માણ યોજના. આ માત્ર કોઈ સામાન્ય પ્રોજેક્ટ કે સંસ્થાનું નામ નથી. આ ખરેખર નૈતિક અને આધ્યાત્મિક પુનર્નિર્માણ દ્વારા સમગ્ર યુગના નવનિર્માણ માટેનું એક બહુ મોટું આંદોલન છે. આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આ ડિજિટલ આર્કાઇવમાં રહેલું દરેક પુસ્તક, દરેક મેગઝીન અને દરેક પોસ્ટ કોઈને કોઈ રીતે આ જ મૂળભૂત ઉદ્દેશ્યને પૂરો કરવા માટે લખવામાં આવી છે. એવું કહી શકાય કે આ જ્ઞાનની ક્રાંતિનો મુખ્ય પાયો છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, ધ અખંડ જ્યોતિ ડિજિટલ આર્કાઇવ. ચાલો જોઈએ આ સંગ્રહ ખરેખર કેટલો વિશાળ છે. આ ટાઈમલાઈન પર જરા નજર કરો. શું કલ્પના કરી શકાય કે સ્ત્રોત ડેટામાં છેક જાન્યુઆરી 1981ના હિન્દી ટેક્સ્ટ સ્કેન પણ ઓનલાઈન ઉપલબ્ધ છે. 1981ના એ જૂના દસ્તાવેજોથી લઈને 2023ના ગીતા જયંતીના કાર્યક્રમો અને આજના સમયની આધુનિક ઈ-બુક્સ તેમજ મોબાઈલ એપ્સ સુધીની આખી સફર અહીં જોવા મળે છે. આ ખરેખર અદ્ભુત છે. આ બતાવે છે કે સંસ્થાએ પોતાના જૂના દસ્તાવેજો માત્ર કબાટમાં સાચવી નથી રાખ્યા, પણ તેમને આજના ડિજિટલ યુગ પ્રમાણે ઢાળીને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. અને અહીં ખાલી 1-2 પ્રકારની માહિતી નથી, સામગ્રીની વિવિધતા તો જુઓ. માત્ર અખંડ જ્યોતિ મેગેઝિન જ નહીં, પણ હજારો પુસ્તકો અને ઈ-બુક્સનો ખજાનો છે. રોજિંદા અપડેટ્સ માટે ન્યૂઝ અને બ્લોગ્સ છે. શિક્ષણ માટે ગુરુકુલમ નામનો એક અલગ વિભાગ છે. પ્રેરણાદાયક સુવિચારો છે. અને હા, ગાયત્રી પંચાંગ પણ સામેલ છે. મતલબ કે જ્ઞાન વહેંચવા માટે જેટલા પણ માધ્યમો હોઈ શકે તે તમામનો અહીં બહુ જ સરસ રીતે ઉપયોગ થયો છે. દરેક વાચકને પોતાના રસ અને અનુકૂળતા મુજબ કંઈક ને કંઈક મળી જ રહેશે. હવે વાત કરીએ આપણા ત્રીજા વિભાગની, આંતરિક પરિવર્તનના માર્ગો. જો વ્યક્તિગત વિકાસની વાત કરીએ તો અહીં વિષયોનો જાણે એક મેળો ભરાયો છે. લાગણીઓ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, ધ્યાન અને ઉપાસના, સ્વાસ્થ્ય અને ફિટનેસ. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખાસ માર્ગદર્શન અને વિલપાવર તેમજ માઇન્ડ પાવર વધારવાની રીતો. આ આખું લિસ્ટ જોઈને એક વાત બહુ જ સ્પષ્ટ થાય છે કે સંસ્થા દ્રઢપણે માને છે કે જો આપણે સમાજને બદલવો હશે તો એની શરૂઆત ક્યાંક ને ક્યાંક વ્યક્તિના પોતાના આંતરિક પરિવર્તનથી જ કરવી પડશે. સ્વવિકાસના આટલા બધા સ્રોતો એક જ જગ્યાએ જોવા એ ખરેખર મોટી વાત છે. અને આ જ વિચારધારાને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આ સરખામણી ખાસ જોવા જેવી છે. એક બાજુ જુઓ, ઇનર પોટેન્શિયલ્સ એટલે કે આંતરિક સંભાવનાઓનો વિભાગ છે, જે સંપૂર્ણપણે સ્વવિકાસ, વ્યક્તિત્વ ઘડતર અને માનસિક શાંતિ પર ફોકસ કરે છે. જ્યારે બીજી બાજુ સોશિયલ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સામાજિક સુધારણાનો વિભાગ છે, જે સ્વચ્છતા અભિયાન અને વ્યસન મુક્તિ જેવા કાર્યો પર ભાર મૂકે છે. અંદરથી પોતાની જાતને સુધારવી અને બહારથી સમાજને સુંદર બનાવવું. આ આંદોલન આ બંને બાબતો વચ્ચે કેટલો સુંદર સેતુ બાંધે છે તે અહીં સ્પષ્ટ દેખાય છે.
આ સેતુ પરથી આપણે આવીએ છીએ આપણા ચોથા વિભાગ પર, જે કદાચ સૌથી રસપ્રદ છે: વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો સેતુ. હવે આ કોઈ સામાન્ય લાઇબ્રેરીનું ટેબલ નથી. એક તરફ ભારતીય સંસ્કૃતિ, ગાયત્રી અને વેદોનો દિવ્ય સંદેશ જેવા એકદમ પરંપરાગત અને પ્રાચીન વિષયો છે, પણ જરા એની બરાબર સામે જુઓ. આધુનિક સમયના વિષયો પણ ત્યાં જ છે, જેમ કે સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી, લાઇફ મેનેજમેન્ટ અને સૌથી વધુ ચોંકાવનારો વિષય છે AI ફોર ડેમોક્રેસી, એટલે કે લોકશાહી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કોઈ વિચારી શકે કે વેદોની વાત કરતા પ્લેટફોર્મ પર AIની ચર્ચા થતી હશે? પ્રાચીન વારસા અને લેટેસ્ટ ટેકનોલોજીનો આવો અદ્ભુત સમન્વય દર્શાવે છે કે આ વિચારધારા આજના સમય સાથે કેટલી કદમ મિલાવીને ચાલી રહી છે. આ બંને છેડાઓને જોડતો એક બહુ જ ચોક્કસ શબ્દ અહીં કેટેગરીમાં જોવા મળે છે: સાયન્ટિફિક સ્પિરિચ્યુઆલિટી, એટલે કે વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ. આ શબ્દ પોતે જ ઘણું બધું કહી જાય છે, ખરું ને? એનો સીધો અર્થ એ છે કે આધ્યાત્મિકતા એ કોઈ અંધશ્રદ્ધા કે જૂનવાણી વિચાર નથી, પણ તેને પૂરા વૈજ્ઞાનિક તર્કથી સમજી શકાય છે અને આપણા આજના દોડધામવાળા જીવનમાં લાગુ પણ કરી શકાય છે. આ એક એવો સંગમ છે જ્યાં પરંપરા અને તર્ક એકબીજાને મળે છે. અને હવે અંતિમ અને પાંચમો વિભાગ, યોગ નિર્માણ આંદોલન, એક વિશાળ ધ્યેય. સાઇટના નેવિગેશનમાં તમને આ 3 તબક્કાઓ બહુ સ્પષ્ટ રીતે જોવા મળશે, જે એકદમ તાર્કિક ક્રમમાં ગોઠવાયેલા છે. પહેલું પગથિયું છે થોટ રેવોલ્યુશન, એટલે કે વિચાર ક્રાંતિ. સીધી વાત છે, જ્યારે લોકોના વિચારો બદલાય ત્યારે તે બીજા તબક્કા તરફ દોરી જાય છે: કન્સ્ટ્રક્ટિંગ એરા, એટલે કે નવા યુગનું નિર્માણ. અને છેવટે આ પ્રક્રિયા પરિણમે છે ત્રીજા અને અંતિમ તબક્કામાં: ટ્રાન્સફોર્મિંગ એરા, એટલે કે સંપૂર્ણ યુગ પરિવર્તનમાં. સાહિત્યને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવું એ સાબિત કરે છે કે અહીં માત્ર મોટી મોટી વાતો નથી, પણ એક સ્પષ્ટ વિઝન છે કે વ્યક્તિના વિચારોમાં આવતો નાનો બદલાવ ભવિષ્યમાં આખી દુનિયાને કેવી રીતે બદલી શકે છે. પણ હા, આ બધી ફિલોસોફી માત્ર પુસ્તકોના પાનાઓ પૂરતી સીમિત નથી રહી ગઈ. આ ઉચ્ચ વિચારો જમીની સ્તર પર કેવા વાસ્તવિક કાર્યોમાં ફેરવાઈ રહ્યા છે તે જોવું ખરેખર પ્રેરણાદાયક છે. જેમ કે સ્વચ્છતા ડ્રાઇવ, વ્યસન મુક્તિ અભિયાન, મહિલાઓનું સશક્તિકરણ અને માનવ ગરિમા માટેના કાર્યો. આ સીધી રીતે દર્શાવે છે કે જે જ્ઞાન ડિજિટલ આર્કાઇવમાં સચવાયેલું છે, તે જ્ઞાન ખરેખર બહારની દુનિયામાં સક્રિય સામાજિક કાર્યનું સ્વરૂપ પણ લઈ રહ્યું છે. આટલા વિશાળ પાયે કામ કરવું, દાયકાઓ જૂના સાહિત્યને સાચવવું અને તેને ડિજિટલ સ્વરૂપે વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવું, આ કોઈ નાની સૂની વાત નથી. સ્ત્રોતની માહિતી મુજબ આ સમગ્ર ડિજિટલ આર્કાઇવ અને વ્યવસ્થાપન શ્રી વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ અધિકૃત નામ એ વાતની ખાતરી આપે છે કે આ જ્ઞાનના મહાસાગર પાછળ એક અત્યંત મજબૂત અને વ્યવસ્થિત સંગઠન કાર્યરત છે. અખંડ જ્યોતિ અને શાંતિકુંજનું આ ડિજિટલ આર્કાઇવ માત્ર પુસ્તકોનો ઢગલો નથી, પરંતુ નૈતિક અને આધ્યાત્મિક પુનર્નિર્માણ માટેનો એક જીવંત બ્લુપ્રિન્ટ છે. હવે આ બધું જોયા પછી એક રસપ્રદ પ્રશ્ન એ થાય છે કે જ્યારે આપણી પાસે જ્ઞાનનો આવો અખૂટ ભંડાર ઉપલબ્ધ હોય, તો આંતરિક અને સામાજિક પરિવર્તનના આ સ્તંભોમાંથી સૌથી પહેલાં કયા વિષયથી શરૂઆત કરવી આપણા માટે વધુ પ્રેરણાદાયક બની શકે? જરા વિચારજો. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનના આ પ્રકાશમાં શીખવાની આ સફર આવી જ રીતે અવિરત ચાલુ રહે